નમસ્કાર સાથીઓ, ગુજરાતના ગામડામાં એક ખૂબ ગરીબ નાના ખેડૂત પરિવારમાં જન્મેલી ભણી ગણી અને 7,000 રૂપિયા જેવી નજીવી રકમથી ખાનગી કંપનીમાં નોકરી કરનારી દીકરી એ પીડિત પાયલ રાજકીય કાવા દાવાનો ભોગ બની એક કુંવારી કન્યાની આબરૂ દાવ ઉપર મુકાણી ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોએ એ દીકરીને ન્યાય અપાવવા માટે એના અવાજને બુલંદ કરવાનું કામ કર્યું છે ત્યારે આપ સૌ મિત્રોને પહેલા તો અભિનંદન પાઠવું છું। દીકરી એ ગુજરાતની દીકરી છે। સત્તામાં બેઠેલા લોકો હંમેશા જ્યારે નારી શક્તિ ઉપર સવાલો ઊભા થાય, નારી શક્તિની આબરૂ દાવ ઉપર મુકાય ત્યારે ક્યાંય પ્રાંતિય વિભાજન, ક્યાંય જાતિ વિભાજન, ક્યાંય સામાજિક વિભાજન કરી સરકાર હંમેશા એની જવાબદારીઓમાંથી છટકતી આવી છે। આજ સરકારને જવાબદાર બનાવવા આપ સૌ મિત્રોએ, સામાજિક આગેવાનોએ, વિવિધ રાજકીય પાર્ટી અને આગેવાનોએ જે દીકરીને હૂંફ આપી એના પરિણામ સ્વરૂપ એક નિર્દોષ દીકરી 7 દિવસની કમનસીબ ઘટનામાં સફર કરી અને સલામત ઘરે પહોંચી એના માટે મદદ કરનારા બધા જ લોકો અભિનંદનને પાત્ર છે। આજ એ પીડિત પાયલની વેદના જે મારા કાને સાંભળી છે એ તમારી સમક્ષ રજૂ કરવા આવ્યો છું। મિત્રો, આ બનાવ બન્યો ક્યાંથી? ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું સમરાંગણ ચાલી રહ્યું છે। હોદ્દા મેળવવા માટે સત્તા લાલચુ લોકો કમલમની કાર્યાલયે હોદ્દા મેળવવાની લડાઈ લડી રહ્યા છે। લડો, તમે અંદરો અંદર લડો, વિપક્ષ તરીકે અમને કે પ્રજાને કાંઈ વાંધો નથી, પણ તમારી સત્તાની સાઠમારીમાં નિર્દોષ લોકોને તમે ખોટા કેસ કરો, અડધી રાત્રે ઉઠાવીને એને જેલમાં ધકેલો, એને જાહેરમાં વરઘોડા કાઢીને આબરૂ લ્યો, એને પોલીસની કસ્ટડીમાં પૂરી અને ઢોરમાર મારો, એનાથી વિપક્ષ તરીકે અમને અને સમગ્ર ગુજરાતને વાંધો છે। આ ઘટના એની સાક્ષી છે। મિત્રો, આ બનાવ બન્યો ત્યારથી દીકરી ઘરે સલામત આવી ત્યાં સુધીમાં જેનીબેન ઠુમર જ્યારે એક નિર્દોષ દીકરી જેલમાં હતી તો એના મા બાપની હૂંફ બનીને સાથે રહ્યા। જ્યારે કાયદાકીય લડાઈ લડવાની હતી, કોઈ હાથ ઝાલે એવી સ્થિતિ નથી, ખર્ચ કરી શકે એવી એ કુટુંબની ક્ષમતા નથી, ત્યારે સંદીપભાઈ પંડ્યા એના વકીલ બનીને એ કાયદાકીય મોરચે દીકરીને ન્યાય આપવા માટે લડાઈને આગળ ધપાવી। બંનેને અભિનંદન પાઠવું છું। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે, અમારા પ્રતિનિધિ તરીકે, વિપક્ષ તરીકે પ્રતાપભાઈ દુધાતે સમાજને જગાડવાનું કામ કર્યું, સમાજના આગેવાનોને જગાડવાનું કામ કર્યું અને અવાજને ગુજરાતના દરેક ઘર સુધી તમે પહોંચાડવાનું કામ કર્યું। આપ સૌ પણ અભિનંદન। નમસ્કાર સાથીઓ, ગુજરાતના ગામડામાં એક ખૂબ ગરીબ નાના ખેડૂત પરિવારમાં જન્મેલી ભણી ગણી અને 7,000 રૂપિયા જેવી નજીવી રકમથી ખાનગી કંપનીમાં નોકરી કરનારી દીકરી એ પીડિત પાયલ રાજકીય કાવા દાવાનો ભોગ બની એક કુંવારી કન્યાની આબરૂ દાવ ઉપર મુકાણી ત્યારે આપ સૌ
પત્રકાર મિત્રોએ એ દીકરીને ન્યાય અપાવવા માટે એના અવાજને બુલંદ કરવાનું કામ કર્યું છે, ત્યારે આપ સૌ મિત્રોને પહેલા તો અભિનંદન પાઠવું છું. દીકરી એ ગુજરાતની દીકરી છે. સત્તામાં બેઠેલા લોકો હંમેશા જ્યારે નારી શક્તિ ઉપર સવાલો ઊભા થાય, નારી શક્તિની આબરૂ દાવ ઉપર મુકાય, ત્યારે ક્યાંય પ્રાંતિય વિભાજન, ક્યાંય જાતિ વિભાજન, ક્યાંય સામાજિક વિભાજન કરી સરકાર હંમેશા એની જવાબદારીઓમાંથી છટકતી આવી છે. આજ સરકારને જવાબદાર બનાવવા આપ સૌ મિત્રોએ, સામાજિક આગેવાનોએ, વિવિધ રાજકીય પાર્ટી અને આગેવાનોએ જે દીકરીને હૂંફ આપી, એના પરિણામ સ્વરૂપ એક નિર્દોષ દીકરી 7 દિવસની કમનસીબ ઘટનામાં સફર કરી અને સલામત ઘરે પહોંચી, એના માટે મદદ કરનારા બધા જ લોકો અભિનંદનને પાત્ર છે. આજ એ પીડિત પાયલની વેદના જે મારા કાને સાંભળી છે, એ તમારી સમક્ષ રજૂ કરવા આવ્યો છું. મિત્રો, આ બનાવ બન્યો ક્યાંથી? ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું સમરાંગણ ચાલી રહ્યું છે. હોદ્દા મેળવવા માટે સત્તા લાલચુ લોકો કમલમની કાર્યાલયે હોદ્દા મેળવવાની લડાઈ લડી રહ્યા છે. લડો, તમે અંદરો અંદર લડો. વિપક્ષ તરીકે અમને કે પ્રજાને કાંઈ વાંધો નથી, પણ તમારી સત્તાની સાઠમારીમાં નિર્દોષ લોકોને તમે ખોટા કેસ કરો, અડધી રાત્રે ઉઠાવીને એને જેલમાં ધકેલો, એને જાહેરમાં વરઘોડા કાઢીને આબરૂ લ્યો, એને પોલીસની કસ્ટડીમાં પૂરી અને ઢોરમાર મારો. એનાથી વિપક્ષ તરીકે અમને અને સમગ્ર ગુજરાતને વાંધો છે. આ ઘટના એની સાક્ષી છે. મિત્રો, આ બનાવ બન્યો ત્યારથી દીકરી ઘરે સલામત આવી, ત્યાં સુધીમાં જેનીબેન ઠુમર જ્યારે એક નિર્દોષ દીકરી જેલમાં હતી તો એના મા બાપની હૂંફ બનીને સાથે રહ્યા. જ્યારે કાયદાકીય લડાઈ લડવાની હતી, કોઈ હાથ ઝાલે એવી સ્થિતિ નથી, ખર્ચ કરી શકે એવી એ કુટુંબની ક્ષમતા નથી, ત્યારે સંદીપભાઈ પંડ્યા એના વકીલ બનીને એ કાયદાકીય મોરચે દીકરીને ન્યાય આપવા માટે લડાઈને આગળ ધપાવી. બંનેને અભિનંદન પાઠવું છું. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે, અમારા પ્રતિનિધિ તરીકે, વિપક્ષ તરીકે પ્રતાપભાઈ દુધાતે સમાજને જગાડવાનું કામ કર્યું, સમાજના આગેવાનોને જગાડવાનું કામ કર્યું, અને અવાજને ગુજરાતના દરેક ઘર સુધી તમે પહોંચાડવાનું કામ કર્યું. આપ સૌ પણ અભિનંદન. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ટીકા કરતા કે આ તો કોંગ્રેસવાળાએ કબજો લઈ લીધો છે. હું જાહેરમાં કહું છું, કોંગ્રેસ એક વિચાર છે, સ્વાભિમાનનો વિચાર. ગાંધી અને સરદારના ગુજરાતમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગાંધીના સંસ્કારો, સરદારનું સ્વાભિમાન અને બાબા સાહેબના સંવિધાનથી આ રાજ્યની વ્યવસ્થા ચાલે, એના માટે કોંગ્રેસ પક્ષ લડતો તો લડે છે ને હજુ લડતો રહેવાનો. દીકરી દીકરી હોય છે, એની કોઈ નાત જાત કે ભાત નહીં, પણ જ્યારે જ્યારે અબળાની આબરૂ દાવ ઉપર મુકાય, ત્યારે એ દીકરીઓને નાત જાત ભાતમાં વેચવાનું પાપ કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને રૂપ જવાનો સંદેશો અમરેલીના લોકો આપે એવી હું વિનંતી કરું છું. આ લડાઈનો પહેલો તબક્કો પૂરો થયો છે. કોંગ્રેસ પક્ષના પ્રમુખ
અમારા જોશીલા સાથી પ્રતાપભાઈ દુધાતે એક પત્ર લખ્યો કે જ્યારે એક દીકરી યાતના વેઠી રહી હતી, એની આબરૂનું નીલામ થઈ રહ્યું હતું, ત્યારે સામાજિક આગેવાનોએ ખુલીને બહાર આવવાની જરૂર હતી. મને લાગે છે કે ડરની દિવાલે કેટલાય સામાજિક આગેવાનોને, કેટલાય રાજકીય આગેવાનોને સત્યનો સાથ આપતા રોક્યા. ક્યાં સુધી ચૂપ રહેશો ભાઈ? ક્યાં સુધી ચૂપ રહેશો? મારે આપના મારફત સૌથી પહેલા તો કૌશિકભાઈને વિનંતી કરવી છે. એ દીકરીએ અમરેલીના પ્રતિનિધિ, નાયબ મુખ્ય દંડક, રાજ્ય સરકારનો અભિન્ન અંગ એવા કૌશિકભાઈ વેકરિયાને પત્ર લખ્યો છે કે ભાઈ, આ તારી બેન, એની આબરૂ દાવ ઉપર મુકાણી, તારા ચપટી વગાડે કામ થાય છે, આખા જિલ્લામાં તારી હાક વાગે છે, ખાલી તારી ચપટી વાગી અને મને રાતે 12 વાગે ઉપાડી ગયા, ખાલી તારી ચપટી વાગી અને બિનઅધિકૃત રીતે 17 કલાક ગોંધી રાખી, તારી ચપટી વાગી અને 24 કલાક પોલીસ કસ્ટડીમાં રાખી, તારી ચપટી વાગી અને આજીવન કેદની કલમ ઉમેરવામાં આવી, તારી ચપટી વાગી, મારા રિમાન્ડ લેવામાં આવ્યા, તારી ચપટી વાગી ને તો તારી બેનનો, એક કુંવારી દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો, તારી ચપટી વાગી તો તારી બેનને પોલીસ સ્ટેશનમાં પાટે હુવડાવીને પગમાં પટ્ટા મારવામાં આવ્યા. બધા જ ગુના માફ. દીકરી કહે છે કે ગબડાની આબરૂ જ્યારે દાવ ઉપર મુકાય ને ત્યારે કૃષ્ણ બનીને ચીર પુરાણા છે. ભાઈ કૌશિક, 24 કલાક આપું છું, હજુ એક વખત ચપટી વગાડી આ દીકરીની લાજ ઉપર જે હાથ નાખ્યો છે ને, એવા તમામ પોલીસ અધિકારીઓ હોય એને સસ્પેન્ડ કરાવો, ડિસમિસ કરાવો. દીકરીની અપેક્ષા છે કે મારો ભાઈ કૌશિક કૃષ્ણ બની એની બેન, ગુજરાતની દીકરી, એક કુંવારી કન્યા, જેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, જેને પાટે હુવડાવીને પગે પાટવા મારવામાં આવ્યા, એવા તમામ પોલીસ અધિકારીઓ જે કાયદાના જાણકાર છે ને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે ને તત્કાલ ડિસમિસ કરવામાં આવે. 24 કલાક ભાઈ કૌશિક કૃષ્ણ બનવા માટેનો દીકરીએ અવસર આપ્યો છે ને એનું અમે સન્માન કરીએ છીએ. બહુ ચપટીઓ વગાડી, હવે એક વખત ચપટી વગાડી અને તમે જે પોલીસના હાથે ખોટા કેસ કરાવી તમારી આબરૂને ઢાંકવા માટે નિર્દોષ લોકોની ઉપર દમન ગુજારાયું છે ને, એ દીકરી દલિતની હોય, પછાતની હોય, લઘુમતીની હોય, પાટીદારની હોય, ક્ષત્રિય દીકરી શું આપણી દીકરીઓને બિનઅધિકૃત રીતે નેતાઓના ઈશારે ગમે એ ઉપાડી જાય એ ગુજરાત સહન કરશે ખરું? 4 મુદ્દાઓ છે. એક, સાચા પત્રને નકલી પત્રમાં સાબિત કરવાનો રાજકીય ઈશારે પ્રયાસ કરવો. મુદ્દા નંબર 2, ખોટી ફરિયાદ દાખલ કરવી. મુદ્દા નંબર 3, બિનઅધિકૃત રીતે એક દીકરીને અડધી રાત્રે ઘરેથી ઉપાડી જવી. મુદ્દા નંબર 4, એને બીજે દિવસે 5 વાગે ફરિયાદ થઈ એટલે કે 17 કલાક સુધી એને બિનઅધિકૃત પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવી. મુદ્દા નંબર 5, એ કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢવો. મુદ્દા નંબર 6, એક દીકરીને હાજરીમાં, પોલીસ અધિકારીઓની હાજરીમાં સાથી આરોપીઓને મારીને ડરાવવાની, ધમકાવવાની. મુદ્દા નંબર 8, એક નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પગે પટ્ટા મારવાના. એક દીકરી એનો જાહેરમાં વરઘોડો કાઢવાનો. અને રાજ્યના મુખ્યમંત્રીને મારે ધ્યાન દોરવું છે કે દાદા, આ દાદાના રાજમાં દીકરીઓની આબરૂનું જાહેરમાં નીલામ થાય એ
કુંવારી દીકરીઓના વરઘોડા નીકળે, એક નિર્દોષ દીકરીને તમારી પોલીસ સ્ટેશનમાં પાટે હોવડાવીને પટ્ટે મારે, તમારી સંવેદના ક્યાં ગઈ? શું સંવેદના મરી પરવારી છે? આ દીકરીની તમારી પાસે અપેક્ષા છે. અરે માનનીય મુખ્યમંત્રીને પૂછવું, સરકારે શું કર્યું? સરકારને વિનંતી કરું છું કે તત્કાલ ઈમાનદાર અધિકારીઓના નેતૃત્વમાં ઉચ્ચ કક્ષાની ડીજીપીની નિગરાની નીચે તપાસ સમિતિની રચના થવી જોઈએ. એ પત્ર સાચો છે કે ખોટો, એની ખરાઈ માટે FSL અને હેન્ડરાઇટિંગ એક્સપર્ટની મદદ લેવાવી જોઈએ. એ પત્રમાં લખાયેલા મુદ્દાઓ એની સત્યતાને તપાસવા માટે એ સમિતિ દ્વારા તપાસ થવી જોઈએ. ગુનેગારો સામે પગલાં લેવાવા જોઈએ. છેલ્લો મુદ્દો મારે માનનીય મુખ્યમંત્રી શ્રીને પૂછવું છે કે માનનીય ભૂપેન્દ્રભાઈ, શું તમારા રાજમાં ગુજરાતની અંદર કોઈ માણસ એનો બાપ મરી જાય અને દાડો કરવા માટે કમલમની કાર્યાલયે મંજૂરી લેવા જવી પડશે? આ કેસમાં જે આરોપીઓને પકડવામાં આવ્યા છે એ પૈકીનો ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કાર્યકર્તા જસવંતગઢનો સરપંચ અશોક માંગરોળિયા, એના પૂજ્ય પિતાશ્રીનું નિધન થયું હતું. આ તો જોગીદાસ ખુમાણની ભૂમિ છે, જે રાજની સામે વર્ષો સુધી બારવટું ખેડ્યું ને. એવા ગોહિલવાડમાં જ્યારે ખોટકો આવ્યો તો વર્ષો સુધી બહારવટું ખેડનારો એ ખમીરવંતો બહારવટિયા, જેને કહીએ ને જોગીદાસ બાપુ, માથે રૂમાલ ઓઢીને ગોહિલવાડના દરબારમાં એનો ખરખરો કરવા ગયા હતા. અને એ જોગીદાસ ખુમાણે જે કાંડ કરીને એ અવાજ વર્તીને મહારાજે કીધું કે બાપ, હું તને ઓળખું છું, પણ તું આજ મારા આંગણે મારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છો, જા, તને માફ. એને સલામત રાજના સીમાડા સુધી પહોંચાડવાનું કામ થયું. કુમારી વાળી આ ભૂમિ આજ શું સ્થિતિ છે? કે અશોકભાઈ માંગરોળિયા, એના પિતાનું દેહાંત થયું હતું, મૃત્યુ થયું હતું, બેસણામાં હતા, ત્યાંથી એને કાટલો પકડીને ઉપાડી જવામાં આવ્યા, ખોટા ગુનામાં એને જોડવામાં આવ્યા. એનું દીકરીને ઉપર અન્યાય કરનારા લોકોને જો આજ છોડવામાં આવશે, કાયદાનો ભંગ કરનારા લોકોને જો આજે છોડવામાં આવશે, તો કાલ મારી કે તમારી દીકરી પણ સલામત નહીં. શું આપણી દીકરીઓને પણ પોલીસ રાતે 12 વાગે બિનઅધિકૃત ઉપાડીને લઈ જશે અને આપણે અદકવાળીને બેઠા રહેશું? નહીં, માફ કરજો. આપના મારફત એ ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓને, એ તમામ સામાજિક આગેવાનોને હું વિનંતી કરું છું કે આવો, આ પીડિત પાયલની વેદનાને વાચા આપી, એક નિર્દોષ દીકરી, એક કુંવારી કન્યા, એને ન્યાયની અપીલ કરી છે. આવો સાથે મળી અને આપણે સૌ એને પરિણામ સુધી પહોંચાડીએ. કૌશિકભાઈ, 24 કલાકમાં આપ કૃષ્ણ બની એક અબળાની આબરૂ દાવ ઉપર મૂકનારા તમામ પોલીસ અધિકારીઓને તત્કાલ ડિસમિસ કરાવશો એવી અપેક્ષા રાખું છું. જો તમારી ચપટીથી 24 કલાકમાં તમારી આંગળીએ નાચેલા જે કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી હોય એને તમારી સરકાર ડિસમિસ નહીં કરે ને, તો 25મી કલાકે આ પરેશ ધાનાણી પરિણામ સુધી લડાઈને આગળ લઈ જશે. ત્યાં સુધી ઝંપીને નહીં બેસીએ, એ ચેલેન્જ આપું છું. નંબર 2, પત્ર લખાણો. કોણે લખ્યો? ભાજપના આગેવાને લખ્યો. પત્ર લખ્યો. કોની વિરુદ્ધ લખ્યો? ભાજપના આગેવાનની વિરુદ્ધ લખાણો. પત્ર અંગે ગુનો નોંધાણો. કોના ઉપર નોંધાણો? ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ ઉપર નોંધાણો. આજ કમલમની કાર્યાલયે કકળાટ હોય તો અમને કાંઈ વાંધો નથી,
તમે અંદરો અંદર કુસ્તી કરો ત્યાં સુધી વાંધો નથી, પણ તમને સત્તાનો અહંકાર હોય અને સત્તાના અહંકારથી કોઈ નિર્દોષ દીકરીને, કુંવારી કન્યાને બિનઅધિકૃત રીતે જેલમાં ધકેલશો, પગે પટ્ટા મરાવશો, એના જાહેરમાં વરઘોડા કાઢશો, તો ભાઈ આ સમાજે સફેદ કપડાં પહેરતા શીખવાડ્યા છે. બહુ ફાકો હોય ને તો આવી જાઓ રાજકમલ ચોકમાં, તમારે જે રીતે લડાઈ લડવી હોય એ રીતે લડાઈ લડવા અમે તૈયાર છીએ. પત્ર સાચો છે, પત્રમાં વપરાયેલું લેટર પેડ સાચું છે, પત્રમાં થયેલી સહી સાચી છે. સત્તાના બળે પત્ર લખનારા લોકોને દબાવીને તમે નકલી ફરિયાદ દાખલ કરાવી શું સત્યને છુપાવી શકશો? તમારા મારફત મારે પૂછવું છે કે પત્રમાં લખાણું કે સાહેબ તમે 40 લાખનો હપ્તો લ્યો છો, હું તો ગણવા નથી ગયો, આટલા જ થોડા હોય. પત્રમાં લખાણું કે તમારી છત્ર છાયા નીચે ખનન માફિયાઓ, રેતી માફિયાઓ બેફામ થયા છે. આ અમરેલીને 300 રૂપિયે બ્રાસ રેતી મળતી હતી, આજ સામાન્ય માણસે એક બ્રાસના 3000 ચૂકવવા પડે છે. વર્ષોથી વિધાનસભામાં અમે કીધું કે શેત્રુજીમાં જો સિલ્ટિંગ થાય ને તો 15 જેવી હોનારતે કેટલાય ગામડાઓની જળ સમાધિ થાય. તમે એને કાયદેસર ન કરાયું. આ ઇકો ઝોનની અંદર શેત્રુજીના પટને મુક્ત ન કરાયું. અમે તો કહીએ છીએ કાયદેસર કરો, સરકારને આવક થશે, લોકોને સહજતાથી એના ઘરના સપના પૂરા થાય. પણ કાયદેસર થાય તો કટકટાવવાનું બંધ થાય. એવા મલિન ઇરાદાથી આજ ખનન માફિયાઓ, ભૂ માફિયાઓને કોનું પ્રોત્સાહન મળે છે એ અમરેલીના લોકો તમને સવાલ પૂછે છે. એક તરફ નાનો માણસ રોડ ઉપર નીકળે તો સિસોટી વગાડીને ઊભા રાખવાના, એને ડરાવવાના. આજે જ અમારા કાયદાવિદ, શહેર કોંગ્રેસના પ્રમુખ અને એ પીડિત પાયલના જે લોયર હતા એ સંદીપભાઈ પંડ્યા મારફત ચીફ કોર્ટ અને નામદાર સેશન્સ કોર્ટની અંદર જે કાર્યવાહીઓ થઈ છે એનું પ્રોસિડિંગની નકલો માંગવામાં આવી છે. થોડી નકલો મળી છે, થોડી નકલો આજે મળી જવાની છે. અને રાજ્યના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ મારફતે આ દીકરીને ન્યાય મળે, કાયદાના ભંગ કરનારા, કાયદાના જાણકાર લોકોને સજા, આકરામાં આકરી સજા મળે, એના માટે નામદાર હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈને લડવાની થશે. તો એ લડાઈને અમે આગળ ધપાવવાના છીએ. આવતીકાલે પ્રખર ધારાશાસ્ત્રીઓને વિનંતી કરી છે, એમના પ્રતિનિધિ તરીકે કોઈ આવી આ કાગળનો અભ્યાસ કરી એ દીકરીની સાથે ચર્ચા કરી અને કાયદાની લડાઈને અમે આવતીકાલથી આગળ ધપાવવાના છે. આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં મને વિશ્વાસ છે કે ચપટી વગાડે પંખી ઉડે છે. એક સૂત્રી શાસન કેન્દ્ર બિંદુ એવા કૌશિકભાઈ પાપનું પશ્ચાતાપ કરવા માટે એની ચપટી વગાડે, એની આંગળીએ નાચી અને કાયદાનો ભંગ કરનારા, દીકરીને આબરૂ લેનારા, એને પટ્ટા મારનારા જે કોઈ જવાબદાર પોલીસ અધિકારીઓ હશે ને ડિસમિસ કરાવશે. નહીં કરાવે ને તો પરમ દિવસે સવારથી 24 કલાક પરેશ ધાનાણી એસપી ઓફિસની સામે ભૂખ્યા પેટે ધરણા કરવાના છે.